કૈવલ હંસો સત કૈવલ સાહેબ. બોલો છો બધા હાથ જોડીને. સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ. હે કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ મંગલમ. તાલે આપો. કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ મંગલમ. હે જાપ મંગલમ, કૈવલ જાપ મંગલમ, જાપ મંગલમ. હે જય કૈવાલ, જય કૈવાલ, જય કૈવાલ, જય જય કૈવાલ, જય કૈવાલ, જય કૈવાલ, જય કૈવાલ, જય જય કૈવાલ, જય કૈવાલ, જય જય કૈવાલ, જય. હે જય કૈવાલ, જય જય કૈવાલ, જય કૈવાલ, જય. હે કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ મંગલમ, કૈવલ મંગલમ, કૈવલ જાપ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી જય. શ્રી રામપ્રિયદાસજી મહારાજ કી જય. સત્કૈવલ સાહેબ, સત્કૈવલ સાહેબ, સત્કૈવલ. હે જય મનુષ્ય દુર્લભ દેવન કો, હે મનુષ્ય તુમ પાઈ, બિન સતગુરુ ફેરી કે ભવ ભુગત, ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, વિશ્વના સર્જનહાર, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જીવ માત્રનું કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગત કર્તાને, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે આ વિશ્વની અંદર અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી અંતરિક્ષની અંદર રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોની અંદર એ પ્રગટ થયા. આવો દિવ્ય ઇતિહાસ આપણને ક્યાંય સાંભળવા નહીં મળે.
એવું દિવ્ય પરમ ગુરુનું દિવ્ય જીવન છે. એના ઉપરથી જ આપણને એમની મહાનતાના દર્શન થાય છે કે આ મહાપુરુષની ગતિ કેટલી દિવ્ય છે કે અંતરિક્ષમાં રહેલા 14 લોકની અંદર એમણે વિચરણ કર્યું. એમણે માલિકનો સંદેશ આપ્યો કે જગતના સર્જનહાર એક છે અને એ જગતથી ન્યારા છે. નિજ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે, જીનું ચિતવન સે હવે સકલ કો, તે ક્यों ભવ ભર ડોલે. કરુણાસાગર મહારાજનું સકર્તા સિદ્ધાંત છે કે જે આ જગતના કર્તા છે, સર્જનહાર, એ સિદ્ધાંત સકર્તા છે. દુનિયામાં બીજા અન્ય સિદ્ધાંતો છે. સગુણ સિદ્ધાંત, બીજો છે નિર્ગુણ સિદ્ધાંત, જેની અંદર બધા જ મત પંથ આવી જતા હોય છે. સગુણ સિદ્ધાંત એ જગતમાં ધર્મનું સ્થાપન કરવા અને અધર્મનું ઉત્થાપન કરવા માટે થતો હોય છે. સગુણ ઉપાસના છે જે મનુષ્યને ધર્મના માર્ગે જોડવાનું કામ કરે છે. બીજી નિર્ગુણ ઉપાસના છે જેને બ્રહ્મ કહેવાય, જે બ્રહ્માંડની અંદર સર્વત્ર વ્યાપક છે. એ બ્રહ્મ સર્વવ્યાપક છે. એ સિદ્ધાંત સગુણથી ઉપર રહેલો છે. જ્યારે સગુણ ઉપાસના છોડીને જીવાત્મા પ્રણવની સાધના કરી ધ્યાન કરે ત્યારે બ્રહ્મની અનુભૂતિ થાય છે અને બ્રહ્મનો આનંદ મળે છે. ત્યારે એ નિર્ભય થઈ જાય છે. પણ છતાંય આ જગતના કર્તાને પામી શકતા નથી. એવા જગત કર્તા એ બ્રહ્મની પાર, બ્રહ્મના પ્રકાશક, એ બ્રહ્મના કારણરૂપ, જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ છે એવી રીતે કૈવલ અને કૈવલનો પ્રકાશ એ બ્રહ્મ છે. અને આ બ્રહ્મની અંદર સારી સૃષ્ટિ છે. તો સૃષ્ટિ છે સગુણ છે, બ્રહ્મ છે નિર્ગુણ છે, અને બધાના કારણરૂપી કર્તા સર્જનહાર એ સકર્તા છે, અકર્તા નથી. એવો સિદ્ધાંત લઈને દિવ્ય પરમ ગુરુ 14 લોકમાં ગયા. અને પછી પૃથ્વી પર 7 દ્વીપ છે જેનું વર્ણન પુરાણોમાં પણ છે, પણ બહુ ઇતિહાસ જોવા નથી મળતો. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રીએ પુષ્કરદીપ, સાગદીપ, કૌશકદીપ, કુશાલકદીપ, સાલમદીપ, પાલકીદીપ અને આપણે રહીએ છીએ જંબુદીપ, એ 7 દીપોમાં પ્રગટ થયા. અને એનું એક દિવ્ય જીવન ચરિત્ર પણ છે. ક્યાં ગયા, કેવી રીતે પ્રગટ થયા, કોને મળ્યા, એમણે એને શું ઉપદેશ આપ્યો. બધી જગ્યાએ એક જ સિદ્ધાંતનો ઉપદેશ આપ્યો છે, પણ દરેક જગ્યાએ પોતે પોતાનું નામ અલગ અલગ ધારણ કર્યું છે. એનો મતલબ કે અલગ અલગ છે નહીં, પણ બધા જ નામ એ પોતાને અંગીકૃત થાય છે, પોતાની વિશેષતાના દર્શન કરાવે છે. એટલે 7 દ્વીપની અંદર પુષ્કર દ્વીપમાં પરમ ગુરુએ કાયમ પુરુષ નામ ધારણ કર્યું. તો એ કાયમ છે માટે કાયમ પુરુષ છે. બીજું સાગદીપની અંદર સ્વયં પુરુષ નામ ધારણ કર્યું, જે સ્વયં કોઈના આધાર સિવાય પ્રગટ થાય છે અને કાર્ય કરે છે. તો સ્વયં પુરુષ નામ ધારણ કર્યું. એ રીતે અંકુરધર નામ ધારણ કર્યું, જે બધાને ધારણ કરનારા છે. વિશ્વમાં જે કઈ જગતની રચના કરી છે, કર્તા માલિકે અંકુરો દ્વારા કરી છે, એ બધાને ધારણ કરનારા એ પરમ ગુરુ કરુણાસાગર, એમને અંકુરધર નામ ધારણ કર્યું છે. પછી કરુણારટ નામ ધારણ કર્યું. સંતોની કરુણાથી એમનું પ્રાગટ્ય દ્વીપમાં થાય છે, તો કરુણારટ નામ ધારણ કર્યું છે. અયમ પુરુષ અવિનાશાય, તો અયમ પુરુષ અવિનાશ, જે
પોતે અવિનાશી છે એટલે એમને અવિનાશી નામ ધારણ કર્યું છે. પછી ભવ ભીડ ભંજન સાહેબ પાલકી દીપમાં નામ ધારણ કર્યું, કારણ કે બધાના સાહેબ છે અને ભવના દુઃખોની ભીડને ભાગવા વાળા છે. અને 7મા દીપની અંદર જંબુદીપમાં કરુણાસાગર બાપ જે કુબેર નામ ધારણ કર્યું, જે બાલ સ્વરૂપે પ્રગટ થયા અને આપણે એમને કહીએ છીએ બાલ કુબેર. એમની પ્રગટ ભૂમિ છે, એમનું પ્રાગટ્ય થયું છે અને હિતબાઈ માતાને મળ્યા અને પછી 7 વર્ષ સુધી રહ્યા અને ઘરનો ત્યાગ કરી પરંપરાગત સાધુ દીક્ષા ધારણ કરી ગુરુ પાસેથી અને એમણે ગાદીનું સ્થાપન કર્યું, જ્ઞાન સંપ્રદાયની પ્રચારની શરૂઆત કરી. તો અહીંયા કરુણાસાગર મહારાજનો આવવાનો ઉદ્દેશ જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાનો છે. જગતના જીવોને જીવ દશામાંથી મુક્ત કરવાનો છે અને પોતાનું જે ભૂલાયેલું નિજ સ્વરૂપ છે એને ઓળખાવી અને માલિકની ઓળખાણ કરાવવાનો છે. માલિક ક્યારે ઓળખાશે? જ્યારે આપણે પોતાને ઓળખીશું. અને આપણું સ્વરૂપ કેવું છે એ જ્ઞાન દ્વારા દિવ્ય પરમ ગુરુ આપણને ઓળખાવે છે. તો એ પ્રકારે પરમ ગુરુના શરણમાં જઈ એમની દીક્ષા ગ્રહણ કરી, એમનો મંત્ર ગ્રહણ કરીને મંત્ર જાપ કરવાથી આપણને આપણા સ્વરૂપનો અનુભવ થાય છે કે આપણે કોણ છીએ. તો આ શરીરની અંદર આપણે આ શરીરને ચલાવવા વાળા, પણ આ શરીર કોના વડે ચાલે? તો કે શ્વાસ વડે. આ શરીર આખું શ્વાસ વડે ચાલે છે. શ્વાસ બંધ થઈ જાય તો શરીર ચાલતું નથી, પણ એ શ્વાસને ચેતન કરનાર એ આપણે પોતે છીએ. તો ઓહંગ અને સોહંગ એ 2 ચરણ છે જેના દ્વારા આ શરીરને ગતિવાળું કરવામાં આવ્યું છે. એ અંશ આપણે પોતે છીએ, એની આપણે ઓળખાણ કરવાની છે. તો જ્યાં સુધી આ શરીરમાં આપણે પોતાને નહીં જાણીએ ત્યાં સુધી આપણે જીવ દશામાંથી મુક્ત થવાના નથી, જન્મ મરણના ત્રાસમાંથી છૂટવાના નથી. એટલે આપણા જીવનનો મુખ્ય ધ્યેય એ માત્ર નાના નાના દુઃખને દૂર કરવાનું નથી, પણ મોટામાં મોટું દુઃખ જે જન્મા પછી મરવાનું છે અને એને દૂર કરવાનું આપણા હાથમાં છે. જન્મ તો થઈ ગયો, પરંતુ હવે મૃત્યુ આવવાનું છે એ તો નક્કી છે. પણ આવતા પહેલા આપણે એના બંધનમાંથી છૂટી જઈએ એના માટે આપણે સાધના કરવાની છે. આપણે નાના નાના દુઃખો ના આવે એટલે બધો જ પ્રયાસ કરીએ કે ગરમી આવે તો આપણે એસી લગાવી દઈએ, પંખા લગાવી દઈએ, કુલર લગાવી દઈએ. તો આ રીતે આપણા ઘરમાં પણ બધી સગવડ, આપણને કોઈ અગવડ ના પડે, આપણે લોટો ભરીને પાણી નાખવું ના પડે એટલે સાવર ગોઠવી દઈએ કે સીધું પાણી આવે. આ આપણી વ્યવસ્થા છે. પણ મોત આવશે ત્યારે કોઈ વ્યવસ્થા છે આપણી કે શું કરીશું? કે રડીશું? કઈ ખબર જ નહીં રહે, બેભાન પણ થઈ જઈશું. એટલે એમાંથી છૂટવાનો ઉપાય એક છે, માત્ર ભગવત સ્મરણ. ભગવત નામની અંદર પ્રીતિ થઈ જાય અને એનું સ્મરણ જો આપણે કરીએ, કારણ કે અંત કાળે આ દુનિયાની કોઈ ચીજ કામ નથી લાગતી. દુનિયાભરના ડોક્ટરો ભેગા કરી દો તો એ જીવન ના આપી શકે. હા, એની પાસે જે કઈ જ્ઞાન હોય, વ્યવસ્થા હોય ત્યાં સુધીની એ સારવાર આપી શકે. ક્યારેક ડોક્ટર પણ કહી દેશે હવે તમે ઘરે સેવા કરો, એને હાથ ઊંચા કરી દીધા, કારણ કે એના હાથમાં નથી, એટલે હાથ ઊંચા કરી દે. એનાથી જ્યાં સુધી બની શકે એવા તો એ ઘણા પ્રયાસ કરે છે અને
લોકોને રાહત પણ થતી હોય છે, પરંતુ મૃત્યુ અનિવાર્ય છે અને આવવાનું છે, નક્કી જ છે. છતાં પણ આપણી કોઈ તૈયારી આપણે તો ઘડીકમાં ભૂલી જઈએ છીએ. દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે અને સુખ આવે ને ત્યારે મોજ મસ્તીમાં આપણે ભગવાનની પ્રાર્થના ભૂલી જઈએ. લગ્ન પ્રસંગ હોય તો લોકો તૈયાર થઈને ચપ્પલ પહેરીને ગાડલા ઉપર ફરતા હોય. ગાડલા હોય ત્યાં તો જરૂર ના હોય, પણ આ ભૂલી જાય બધું. અને એ સમય એ તો ઠીક છે, પણ સંધ્યાનો સમય થાય તો હું એમ કહું છું કે આપણો સમાજ હોય, બધા ભેગા થયા હોય, પ્રસંગ હોય, બહુ સારી વાત છે. પ્રસંગની રીતે જ ઉજવાતો હોય છે. એમાં તમારે સારા કપડાં પહેરવાના હોય, ફરવાનું હોય, તૈયાર ખાવાનું હોય, તોય આપણે પ્રાર્થના કરી શકતા નહીં. તો બહેનોને તો કામ હોય ને રસોડાનું, પણ પ્રસંગોની અંદર તો છૂટી હોય છે ને રસોઈ બનાવવાની. શા માટે? કે તમે થોડી પ્રાર્થના કરી શકો. પણ તમે તો વાતોમાં મશગુલ થઈ જાઓ છો, હરવા ફરવામાં મશગુલ થઈ જાઓ છો, અને વાતાવરણ જ એવું ઊભું થઈ જાય છે કે આપણને ઉપાસના કરવાનો રસ જ ના જાગે. ખરેખર તો આપણી એક પરંપરાઓ બનવી જોઈએ કે સમૂહ પ્રસંગ હોય ત્યારે પણ એક અડધા કલાક માટે કે 15 મિનિટ માટે સમૂહ પ્રાર્થનાનું આયોજન થાય, અને એવી પરંપરા થાય તો બધાને એનો લાભ મળે, બધાને એના સંસ્કાર મળે, અને જે પ્રસંગ થઈ રહ્યો છે એ પણ આપણો સફળ થાય. એક બાજુ આપણે મુશ્કેલી આવે તો ભગવાનને યાદ કરીએ છીએ, બીજી બાજુ સારા પ્રસંગોની અંદર ભગવાનને ભૂલી જઈએ છીએ. જો કે હવે બધા અમુક પરંપરા ઊભી થાય ને તો આપણે વાડી હોય, આમાં લગ્ન હોય એટલે આગળ આપણે ગણપતિ મૂકીએ, આ બધું આપણે રાખીએ છીએ. લોકો એન્ટ્રી કરે તો સીધા ભગવાનના દર્શન કરે. તો આ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. એવી જ રીતે આપણી અંદર પણ સંધ્યાના સમયે 15 મિનિટ માટે પણ પ્રાર્થના થવી જોઈએ. આપણા રાષ્ટ્રીય કાર્યક્રમો હોય ને તો રાષ્ટ્રગીત બોલવામાં આવતું હોય છે, ભલે થોડી સેકન્ડનું જ હોય, પણ એક પરંપરા છે. એવી જ રીતે જેના ઘરે જે પ્રસંગ હોય, એમની જે કોઈ પ્રાર્થના ઉપાસના હોય, એમાં બધાએ સંમિલિત થવું જોઈએ. એ સંસ્કારની પરંપરા છે. એટલે કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. તો આ મરવાનું જે દુઃખ છે એમાંથી આપણે છૂટવા માટે પ્રયાસ કરવાનો છે. આજે સદગત આત્મા જસભાઈ એમનું પાર્થિવ શરીર છોડીને થોડા સમય પહેલા ગયા. પછી એ એક સમયે એની દૈહિક અંતિમ સંસ્કાર વિધિ અને સામાજિક રીતે એની ક્રિયા પૂર્ણ કરી, પણ સાચી ક્રિયા એમની આજે થઈ રહી છે. સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આજે અપાઈ રહી છે. કારણ કે જીવનનું ધ્યેય શું છે, અને એમના દ્વારા આપણને સૌને એક આત્મકલ્યાણના જ્ઞાનનો લાભ થાય, એ જ એના માટેની સાચી શ્રદ્ધાંજલિ છે. અને આપણા સૌના માટે એક આશીર્વાદ છે. આ સત્સંગ આપણને સૌને જગાડે છે કે જેમ એ સદગત આત્મા ગયા છે એમ આપણે પણ એક દિવસ એ પહેલગામની યાત્રાએ જવાનું છે. અહીંથી જઈશું પણ જવાનું છે એક દિવસ. કે કેવી રીતે જઈશું ને ક્યાંથી જઈશું ખબર નથી, કઈ જગ્યાએથી જઈશું, પણ મૃત્યુ અનિવાર્ય છે. તો દરેક મહાપુરુષે સાધનાઓ કરી છે આ મૃત્યુના દુઃખમાંથી છૂટવા માટે. અને આ કોઈ એક વખતનું દુઃખ નથી, એકવાર મર્યા પછી ફરી જન્મવું પડે છે. જન્મ પછી મરણ તો કોઈ ટાળી જ નથી શકતું. કોઈ પણ મહાપુરુષ આ પૃથ્વી ઉપર આવ્યા છે તો એમણે શરીરને છોડ્યું છે, પણ દરેકના અંતકાળની અંદર ફરક હોય છે. સામાન્ય જીવોનું અંતકાળ દુઃખદ હોય છે, જ્યારે મહાપુરુષોનો અંતકાળ લોકોને
પ્રેરણા આપી જતો હોય છે, એ આપણને સમાધિ આપી જતો હોય છે. કઈ મહાન પુરુષો થયા છે એની સમાધિઓ આજે વિદ્યમાન છે. એ જીવનમાં એમણે સમાધિ પ્રાપ્ત કરી અને અંતે સમાધિ લીધી. એટલે ઘરની અંદર પણ આપણે છે ને સમાધિ પ્રાપ્ત કરવાની છે. કઈ ખાડો કરીને અંદર કોઈ દબાવી દે એ સમાધિ ના કહેવાય. એ તો સમાધિ એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય એનું નામ સમાધિ. 3 પ્રકારના દુઃખ છે, ત્રિવિધિ તાપ, અને એ છે આદિ વ્યાધિ અને ઉપાધિ. સંસારમાં રહીને લેવી સમાધિ, બધાને શાંત રહેવું, એ સાચી સમાધિ છે. અને મહાપુરુષે એ સમાધિ એમના સાધનામાંથી પ્રાપ્ત થઈ છે. કોઈ વાતો કરવાથી સમાધિ નથી મળતી. આપણને થોડો આનંદ મળે છે, થોડું માર્ગદર્શન મળી જાય છે, પણ એના માટે તો નિયમ અનુસાર સહેજ પણ છૂટછાટ વગર નિયમોનું પાલન કરીએ તો જ સમાધિ મળે છે. ગાડી ચલાવીએ તો સહેજ પણ અસાવધાની ચાલે નહીં. સંપૂર્ણ સાવધાનીથી ચલાવીએ તો જ આપણી મુસાફરી સલામત છે. એમ જીવનમાં પણ આપણે એવી રીતે જીવવાનું છે કે જેના નિયમની અંદર કોઈ છૂટછાટ ન હોય અને આપણું જીવન એ સાધના બની જાય. કોઈ અલગ જીવન નથી જીવવાનું, પણ આપણા જીવનની પસંદગી છે. જે રીતે આપણે જીવવાનું છે એ પ્રમાણે જીવીએ તો એ જ સાધના છે. ઘરની અંદર રહેતા હોઈએ તો આપણા વડીલો હોય એમનો આદર કરીએ, એમને પ્રણામ કરીએ તો એ આદર છે, એ સમાધિ છે. ઘરમાં કલેશ ના હોય તો એ સમાધિ છે. ઘરની અંદર ભગવત સ્મરણ થતું હોય તો એ સમાધિ છે. મુશ્કેલીના સમયમાં એકબીજાને મદદરૂપ થઈએ, એ પ્રકારે જો આપણે સંસારમાં રહીએ તો કાયમને માટે સમાધિ છે. એ પ્રકારે આપણે જીવીને આપણા મૃત્યુને સુખદ બનાવવાનું છે. મર્યા પછી પાછો જન્મ ના લેવો પડે. અને ત્યારે જ બને કે આપણે સર્જનહારના ચૈતન્ય અંશ છીએ, એની જાણકારી અને એની ઓળખાણ થઈ જાય, એનો અનુભવ થઈ જાય. પછી આપણો શરીરમાં કોઈ ભાવ રહેતો નથી, શરીરમાં કોઈ વાસના રહેતી નથી, પછી એને જન્મ નથી લેવો પડતો. પણ જ્યાં સુધી આપણે પોતાને આત્માને નથી જાણતા અને શરીરની વાસનાને સુખ માનીએ છીએ, શરીરની વાસના પાછળ જીવનભર દોડીએ છીએ અને અંતે નિરાશ થઈને જઈએ છીએ, તો અનેક ઈચ્છાઓ અને વાસનાઓને લઈ આ જીવાત્મા શરીર છોડીને જાય છે. શરીર છૂટી જાય છે. જે શરીરમાં મમતા હોય છે, એક દિવસ એટલી મમતા હોય, એટલી બધી વાસના હોય, પણ સમયની ધારામાં જ્યારે શરીર વહી જાય છે, એક દિવસ વૃદ્ધ થઈ જાય, એક દિવસ જીર્ણ થઈ જાય, એક દિવસ રોગગ્રસ્ત થઈ જાય, ત્યારે આપણને જોવું પણ ગમતું નથી. એ જ આ શરીર છે. શરીર છોડીને જાય છે ત્યારે જીવ વાસના લઈને જાય છે. જીવ આગળ ચાલે છે અને વાસના એની પાછળ હોય છે. પછી એને જવું ને એની સાથે જોડાયેલી જ હોય છે. જેમ વ્યક્તિ જ્યાં જાય ત્યાં એની ઈચ્છાઓ એમની સાથે જ હોય, એવી જ રીતે આ જીવ ગયો એટલે જીવ આગળ હોય, કારણ એનું જીવન પૂરું થઈ ગયું. એટલે આ શરીર છૂટ્યું એટલે સીધો એમના રસ્તે ચાલ્યો જાય છે. ઘણા લોકો કે આપણા ઘરના આગળ બેઠો હોય છે 13 દિવસ સુધી, કોઈ જોયો નથી પણ માન્યતાઓ છે. અમુક પુરાણોની અંદર વાતો લખી એટલે આપણે માનીએ કે ના આવું હશે, પણ 13 દિવસ સુધી લોકો પછી બધા બેસે અને ભજન સ્મરણ કરે તો કરે, ને તો વાતો કરે એકાબીજા આવીને, અને 13મા દિવસે એની અંતિમ કર્મકાંડની વિધિ કરે પુરાણ અનુસાર, અને માને કે એનો મોક્ષ થઈ ગયો, કે અહીંથી બધું મોકલાવેલું એને મળી ગયું. પણ હકીકત અલગ હોય છે. જે મહાન સંતો થઈ ગયા, જ્ઞાની પુરુષો થઈ ગયા, એમણે એમાં
સત્યતા નથી માની કે તમે પાછળથી કરો ને એનું કલ્યાણ થઈ જાય. અહીંયા પાછળથી થાય છે એ બધાના કલ્યાણનું કાર્ય છે, માટે કલ્યાણ થાય છે. જ્યારે કર્મકાંડની અંદર પાછળવાળાને કોઈ લાભ નથી થતો તો પછી એનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે જે સદગત આત્મા જાય છે એના પાછળની ક્રિયા એના નિમિત્તે થાય એટલે એને એનો લાભ મળે. પણ કર્મકાંડ કરે તો કર્મકાંડનો લાભ થાય અને આત્મકલ્યાણનું કાર્ય કરે તો આત્મકલ્યાણનો લાભ થાય. જેમ અહીંયા આ સત્સંગનું કાર્ય છે આત્મકલ્યાણનું છે. પછી મને ફોનમાં વાત કરી કે અહીંયા અમે કઈ મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો છે, તો એ પણ એક પરમાર્થનું કાર્ય છે, સેવાનું કાર્ય છે. એ રીતે નિષ્કામ ભાવથી ધર્મ કાર્ય કરવામાં આવે અને એનો સીધો લાભ સમાજને થતો હોય તો એ પરમાર્થનું કાર્ય છે, કલ્યાણનું કાર્ય છે. આપણું તન મન અને ધન પરમાર્થની અંદર વપરાય તો એ પુણ્યનું કાર્ય છે. એટલે કર્મકાંડ કરવાથી એનું જે કંઈ ફળ હોય એ તો મળે જ, કોઈ ફળ નિષ્ફળ નથી જતું, પરંતુ કલ્યાણ નથી થતું. કલ્યાણ તો ત્યારે થાય કે જ્યારે જીવ સત્સંગ શ્રવણ કરી પોતાના સત્ય સ્વરૂપને સદગુરુની કૃપાથી જો પામી જાય સાધના કરીને, તો એ આ વાસનામાંથી મુક્ત થાય છે. નહીં તો આ જીવ આ શરીર છોડીને જાય છે ત્યારે એને કઈ ભાન રહેતું નથી. કારણ કે વાસનાનો પડદો છે ને એ પડી જાય ને પછી આપણને આ દેહનું પણ ભાન રહેતું નથી. જીવનભર કરેલા કર્મોનો પડદો પડી જાય ને અંતકાળ નજીક આવી જાય, શરીર છૂટવાનું હોય ત્યારે આપણને કોઈ સ્મૃતિ રહેતી નથી. એ તો જે જાગ્રત પુરુષો છે ને એ જ સજાગ રહ્યા છે અને ભગવત સ્મરણ કરીને દેહ છોડ્યો છે, યા તો પોતે અગાઉ કહ્યું હોય કે મારે હવે જવાનો સમય થઈ ગયો છે. બાકી ખબર રહેતી નથી શરીર છોડતી વખતે. એટલે શરીરમાંથી દેહ અંશ જાય છે એની પાછળ વાસના લોહ ચુંબકની જેમ ચોંટી જાય છે. ચુંબકની સાથે લોખંડ સ્વાભાવિક રીતે ચોંટી જાય એવી જ રીતે વાસના જીવની સાથે એની વૃત્તિની સાથે જોડાયેલી છે. એટલે અલગ પડી શકે જ નહીં. એટલે જીવ જાય છે અહીંથી આગળ તરત જ એની યાત્રા શરૂ કરે છે. પણ હા, કોઈના કર્મ એવા હોય, કોઈએ હેરાન કર્યા હોય અને પછી એને નડે, બધાને તો ના નડે પણ કોઈના કર્મ એવા હોય તો નડી શકે. એટલે લોકો બહુ ગભરાય છે કે આ ના કર્યું તો આપણને નડશે, આ ના કર્યું તો આપણને નડશે. એટલે કોઈ એમ કે આ કરો તે કરો એટલે આપણે બધું કરીએ છીએ. પણ હકીકતમાં તો છે ને એ જીવતા હોય ને ત્યારે એને જો આપણે નડીએ નહીં ને તો એ આપણને ના નડે. એની સેવા કરી હોય પછી તમારે ભય રાખવાનો જ નહીં કે દાદા આવીને નડશે કે દાદી આવીને નડશે કે કઈ દુઃખ આવ્યું છે તો આપણે કઈ અંધશ્રદ્ધા રાખીએ કે વહેમ રાખીએ કે આ દુઃખ આવ્યું છે તો આ કંઈક આવું હશે. પણ કર્યું હોય ને કંઈક પાછળ એટલે એમ ના રાખે કે આ એટલા માટે દુઃખ આવ્યું છે, પછી એમ કે કંઈક બીજું કારણ હશે. પણ જો કઈ વિધિ ન કરી હોય તો મનમાં વહેમ આવી જાય કે આ તમે કર્યું નથી ને એટલે આ દુઃખ થયું છે. પણ હકીકતમાં તો જે કંઈ આપણા પૂર્વજ હોય એ વિદ્યમાન હતા, એમની સાથેનો આપણો કેવો વ્યવહાર હતો એના આધારે જ આપણે તો વિશ્વાસ રાખવાનો છે કે જે કંઈ લાભ લેવાનો હતો ને ત્યારે જ આપણે લઈ લીધો છે. પાછળ એક ગૌરવને માટે એમની સ્મૃતિમાં આપણે સારું કાર્ય કરી અને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આપણને વિશેષ ભગવાનની સેવા કરવાની પ્રેરણા મળે, ભક્તિ કરવાની પ્રેરણા મળે એટલા માટે નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. જીવ જાય છે પાછળ વાસના ચોટી જાય છે, એ બ્રહ્મ ભૂમિકામાં જાય જીવ, એનું સામે કર્મ પ્રમાણે શરીર તૈયાર હોય તો એને ક્યાંય રોકાવું નથી પડતું. આ શરીર છોડી અને બ્રહ્મ ભૂમિકામાંથી સીધો
એ જીવ આગળ હતો, વાસના એની પાછળ હતી. પણ જ્યારે પાછું એને શરીર ધારણ કરવાનું છે ત્યારે વાસના આગળ છે ને જીવ એની પાછળ છે. કેમ? તો કે આ શરીર છોડ્યું છે ત્યારે વાસના પાછળ રહે છે, પણ જ્યારે શરીર ધારણ કરવાનું હોય ત્યારે જેવી વાસના હોય એ પ્રમાણે શરીર મળે છે. એટલે વાસના આગળ થાય છે. વાસના તો ઘણા જન્મોની હોય, કેટલાય શરીરો ધારણ કરવાની હોય, પણ એમાંથી પહેલું જે શરીર ધારણ કરવાનું હોય એની વાસના આગળ થતી હોય છે. આપણને જેની સ્મૃતિ આવે ને એ ઈચ્છા આગળ ચાલે, એની પાછળ આપણે હંમેશા ઈચ્છાઓ આપણી આગળ હોય છે, આપણે એની પાછળ. પણ કઈ ઈચ્છા આગળ હોય કે જે જ્યારે યાદ આવી જાય ને ત્યારે એ ઈચ્છાની પાછળ આપણે દોડીએ છીએ. એ તો અંદર ઢગલાબંધ ઈચ્છાઓ ભરી છે, પણ યાદ આવે એટલી જ વાર એની પાછળ આપણે દોડવા માંડીએ છીએ. એમ અનેક જન્મોની એ વાસના છે, જીવન પર્યંતની વાસના. એમાંથી નવું શરીર ધારણ કરવા માટેની વાસના આગળ ચાલે અને જીવ એની પાછળ ચાલે. અને એ નક્કી થયેલું હોય જે યોનિમાં જવાનું હોય, પશુ પંખી અને મનુષ્યમાંથી મનુષ્યમાં પણ જાય. જો માનવતાનું માણસ જીવન જીવે, માનવ શરીર આપ્યું છે અને એનું આપણે જો સંપૂર્ણ મૂલ્ય કરીએ અને સદુપયોગ કરીએ તો જ ભગવાન ફરી આપણને મોકો આપે છે માનવ શરીરનો. આ છે માનવ શરીરનું મહત્વ. જેહી મનુષ્ય દુર્લભ દેવન કુ. કરુણાસાગર બાપજી કહે છે કે આ માનવ દેહ કે એમ ગમે તેને મળતો નથી. કદાચ બ્રહ્માંડના દેવતાઓ માગે ને કે અમારે માનવ શરીર જોઈએ છે તો પણ એને મળતો નથી. કોઈની ઈચ્છા પ્રમાણે નથી મળતો. પણ માણસનું સુકૃત હોય ને તો જ મળે છે. અને કાં તો કુદરતના નિયમ પ્રમાણે એને 84 નું ચક્કર માર્યું હોય એટલે એકવાર પાછો મોકો આપે કે મનુષ્ય જીવન પ્રાપ્ત થાય ને વળી કઈ સારા કામ કરે તો એનો ઉદ્ધાર થાય. એટલે આપણા માટે આ માનવ શરીર મળ્યું છે ને બહુ જ મોકો છે. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન. ભજી લ્યો એ ભજી લ્યો ભજી લ્યો ભગવાન. અકડ થઈને તું સામે ફરે છે મારા તારામાં કુટાઈ મરે છે. કુટાઈ મરે છે તો કુટાઈ મરે છે. અવસર સાને ચોકા ફરી ના આવે મોકો. હે અવસર સાને ચોકો ફરી ના આવે મોકો. હે ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન. એવો દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. હે ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભગવાન. મનુષ્ય શરીર મળ્યું છે આપણું અહોભાગ્ય છે. આપણા ભાગ્યનો દરવાજો આપણો ખુલ્યો છે. આ એક ઉત્તમ મોકો છે ભગવાનનું નામ લેવાનો. વધારે નહીં તો સંધ્યા સમયે પણ આપણે પ્રાર્થના કરી લઈએ. રોજ નહીં તો અઠવાડિયામાં એકવાર પણ આપણે સત્સંગ શ્રવણ કરી લઈએ. મનુષ્ય જીવનની અંદર આ એક મોકા મળે છે, એક સંધ્યાના સમયે પ્રાર્થના કરવાનો મોકો. જો માણસ ચૂકી ગયો તો એ લાભ પછી એને મળતો નથી. પછી માણસ ગરડો થઈ જાય તોય ભગવાનનું ભજન ના કરે. સમય હોય ને તોય ભજન ના કરે. બાર ઓટલે જઈને બેસે પણ ભજન ના કરે. ટીવી ચાલુ કરીને બેસે પણ ભજન ના કરે. અને હવે તો ટીવી ચાલુ ના કરવું પડે, હાથમાં માત્ર સ્વિચ દબાવવાની, મોબાઈલ ચાલુ કરવાનો.
અને માણસ આ દુનિયામાં ખોવાઈ જાય છે. આજના આ મીડિયાની પાછળ માણસને જે કરવાનું હોય ને એ કામ પણ એ ભૂલી જાય છે અને પોતાનો સમય આ મીડિયાની પાછળ એ ગુમાવી દે છે કે જે સમય પછી મળવાનો નથી. અને એક મહત્વનો સમય હોય છે યુવાનીનો. વૃદ્ધાવસ્થામાં સમય હોય પણ શરીર કામ ન કરે તો આપણે શું કરીએ? એ લાભ વૃદ્ધાવસ્થામાં નથી મળતો. પણ યુવાનીની અંદર ચારે બાજુના બધા આવરણોએ એને એટલો બધો ઘેરી લીધો કે પોતાનો જે સમય હતો એ બધો એમણે ગુમાવી દીધો. હા, કામકાજ કરવાનું છે પણ એમાંથી ઘણો સમય મળે છે આપણને, જે આપણે આવી રીતે મનોરંજનની અંદર વેડફી નાખીએ છીએ તો માનવ જીવનનો મોકો છે આપણે ગુમાવી દઈએ છીએ. જેહી મનુષ્ય દુર્લભ દેવન કુ તેહી મનુષ્ય તુમ પાઈ. દેવો કરતા પણ મનુષ્ય દેહ ઉત્તમ છે. દેવોને ના મળતો હોય તો સમજવાનું દેવો કરતા પણ ઉત્તમ કહેવાય. એટલે તો મહાપુરુષો દેવી ધામની ચાહના નથી કરતા, કારણ કે સ્વર્ગની અંદર ભોગ છે, વૈભવ છે, પણ અખંડ સુખ નથી. અહીંયા માણસ સારું કામ કરે, પુણ્ય કરે તો વધુમાં વધુ પુણ્ય કરે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. તો એ કર્યું હોય એના કરતા 10 ગણો વૈભવ મળી શકે. પણ પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછું મૃત્યુ લોકમાં આવવું પડે છે. પુણ્ય ક્ષીણ્યે મૃત્યુ લોકે નિવસંતિ. પુણ્યનો ક્ષીણ થાય ત્યારે જીવને આ મૃત્યુ લોકમાં પાછા આવવું પડે છે. અને નારણદાસજી મહારાજશ્રી પણ એની સાથ આપે છે કે માણસ સ્વર્ગમાં જાય પણ એનું પુણ્ય હોય ને ત્યાં સુધી રહી શકે, કારણ કે ત્યાં નવું પુણ્ય થતું નથી. પુણ્ય માત્ર વપરાઈ જાય છે. બેઠા બેઠા બેંકમાંથી પૈસા વાપર્યા કરીએ, પછી પૂરા થઈ જાય એટલે ફરી પાછું કામ ચાલુ કરવાનું, એવી સ્થિતિ છે. એટલે આ માનવ શરીર મળ્યું છે જે દેવો ને પણ દુર્લભ છે અને એના કરતા પણ ઉત્તમ છે. પણ ઉત્તમ ક્યારે કહેવાય કે એનો ઉત્તમ ઉપયોગ કરે તો, નહીં તો પશુ કરતા પણ હીન છે. આજે માણસ પશુથી પણ હીન જીવન જીવે છે. એટલે જો ઉત્તમ જીવન જીવે તો દેવ કરતા પણ ઉત્તમ છે, અને મધ્યમ જીવન જીવે તો એ માનવ છે, અને જો અધમ જીવન જીવે તો એ દાનવ છે. એટલે આ બધાને માનવનું જ શરીર મળ્યું છે, પણ એના ઉપયોગ અનુસાર એની કિંમત થાય છે. તો માનવ જીવનની અંદર બીજી વસ્તુ જે મળવી દુર્લભ છે, એના માટે મહાપુરુષો કહે છે મોંઘા માનવના અવતારે ધારુ કામ થશે ભાઈ તારે, એ સંતોના સથવારે રે, સંતોના સથવારે કે ભક્તિ કૈવલ્યની તું કરજે. મોંઘા માનવના અવતારે, આ માનવનો અવતાર જે મળ્યો છે ને બહુ મોંઘો છે. કદાચ કોઈ કરોડ રૂપિયા આપે ને તોય આપણને માનવ શરીર ના મળી શકે. કરોડ રૂપિયા આપી દેવાથી આપણને જીવન નથી મળતું. ક્યારેક ધનવાન લોકો મુશ્કેલીમાં હોય, બીમાર હોય, કરોડો રૂપિયા ખર્ચી નાખે તો પણ જીવન નથી મળતું. એટલે માનવનું જીવન મોંઘું છે. એકવાર મળ્યું છે, વારંવાર મળતું નથી. એના માટે માણસ
કેટલું ઉત્તમ કાર્ય કરે, સેવા કાર્ય કરે, પુણ્ય કાર્ય કરે, ત્યારે એને ફરી માનવનું શરીર મળે છે. એટલે મોંઘા માનવના અવતારે, અને આ અવતાર એવો છે કે ધારું કામ થશે ભાઈ તારે. આમ તો ધાર્યું આપણું ચાલતું તો નથી, ધાર્યું ધણીનું થાય એમ કહીએ છીએ, પણ સંસારની અંદર આપણું ધાર્યું નહીં થાય. પણ ધર્મની અંદર આપણે જો ધારીએ ને કે મારે આ કરવું છે તો થાય. તમે એમ નક્કી કરો કે મારે રોજ સંધ્યા ઉપાસના કરવી છે તો થાય. રોજ મારે વહેલા ઉઠવું છે અને નામ સ્મરણ કરવું છે તો થાય. તમારી પાસે સંપત્તિ હોય અને તમારે સેવામાં વાપરવી હોય, તમારી ઈચ્છા હોય તો વપરાય. તો આ બધું જ આપણા હાથમાં છે. એટલે મહાપુરુષે કહ્યું કે ધાર્યું કામ થશે ભાઈ તારે. કારણ કે માનવ દેહ એ ચિંતામણી સમાન છે. ચિંતામણી એવી છે કે જે હાથમાં તમે રાખો ને ચિંતવન કરો ને એ તમને મળી જાય. એમાં માનવ દેહની અંદર ભગવાને એવી ગતિ મૂકી છે કે તમે જે ચાહો તે થઈ શકશે. કારણ કે આ દુનિયાની અંદર અનેક લોકો છે, બધા લોકોની ચાહનાઓ જુદી જુદી છે અને બધા જ લોકો જુદું જુદું કાર્ય કરે છે. શરીર તો સરખું જ છે, પણ દરેકની ચાહના અલગ અલગ છે. તો એ પ્રમાણે મહેનત કરે છે તો બધું થાય છે. તો આપણે આ બધા જ કામો કરેલા છે. કોઈ જન્મમાં કઈ કાર્ય કર્યું છે, કોઈ જન્મમાં કઈ, આપણે એના એ જ છીએ. એટલે આપણે જે ધારીએ તે થાય. તો આપણે આ માનવ શરીર દ્વારા ઉત્તમ કાર્ય કરવાનું છે. ધાર્યું કામ થશે ભાઈ તારે સંતોના સથવારે. એકલા નથી થાય. કોઈ સંતોનો સંગ થાય, સંતોનો આપણને સહયોગ મળે, એનું સાનિધ્ય મળે, તો આપણામાં ભક્તિ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે. એટલે સંતોનો સંગ એ પણ મનુષ્ય જીવનમાં બહુ મહત્વપૂર્ણ છે. એટલે મનુષ્ય જીવન તો ઉત્તમ છે જ, પણ એની અંદર સંતોનો સંગ એટલે સત્સંગ. આગળ થઈ ગયેલા મહાપુરુષો શરીર ભલે નથી પણ એનો સત્સંગ આજે છે. કરુણાસાગર મહારાજ પ્રગટ થયા 253 વર્ષ થઈ ગયા, 105 વર્ષ રહ્યા અને શરીર છોડી દીધું. પણ એને શરીર ધારણ કરીને જીવોના કલ્યાણ માટે જે જ્ઞાન આપ્યું છે એ તો આજે પણ વિદ્યમાન છે. તો એનો લાભ આપણે આજે પણ લઈ શકીએ છીએ. તો એ જ સત્સંગ છે, સંતોનો સંગ છે. અનેક મહાપુરુષો થયા છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજશ્રીએ પણ જ્ઞાન આપ્યું છે. પૂજ્ય શ્રી અચરતભાઈએ પણ જ્ઞાન આપ્યું છે. સંતોએ આપ્યું છે અને ભક્તોએ પણ આપ્યું છે. એ પણ સંતની શ્રેણીમાં ગણાય છે. તેનું જ્ઞાન છે એ જ એનો સંગ છે. અને જ્ઞાન અનુસાર આપણે જાગૃત થઈ અને એ જ માર્ગે ચાલીએ તો આપણને પણ એ માલિકની પ્રાપ્તિ થાય છે. અગર તો આપણે જે ધારીએ તે થાય છે. પણ પછી માણસ છે ને સંસારની કોઈ ચાહના નથી રાખતો કે આ બધું થઈ જાય. કારણ કે આખર તો બધું થયેલું પણ આખર રહેવાનું નથી. જ્યારે કરવાનું છે એ જીવન આત્મકલ્યાણનો લાભ મળે એવું કંઈક કરીને જવાનું છે. કોઈ ધર્મ કાર્ય કરીને જવાનું છે, એક સાધના કરીને જવાનું છે. તપસ્વી રઘુરામ મહારાજ એમણે પણ આપણને સંદેશ આપ્યો છે. સાધના કરીને, તપશ્ચર્યા કરીને 5 મુદ્રાઓ સિદ્ધ કરી એ ધારે તે થાય એવી સિદ્ધિઓ એમને મળી. પણ છતાંય એને સંસારના કોઈ સુખની ચાહના ના કરી કે હું આટલું બધું આ સિદ્ધિઓ દ્વારા ઊભું કરી દઉં ગામડે ગામડે. એમણે અંત સમયે પોતાની જે સમાધિ છે ત્યાં કરુણાસાગર મહારાજનું મંદિર નિર્માણ કરી અને એની સ્થાપના કરીને ગયા કે જે કાયમને માટે આપણને આશીર્વાદ આપે. આપણે તો એવી ઈચ્છા રાખીએ આપણે કશું કરવું ના પડે ને આપણને મળી જાય એવી ઈચ્છાઓ વધારે રાખીએ છીએ.
પણ તપસ્વી રઘુરામ મહારાજે શું કર્યું? એને તો તપ કર્યું છે, તો પાછળ તો બધાએ તપ જ કરવું જોઈએ ને. પણ એને એવી ઈચ્છા નથી રાખી, એને ખબર છે સંસારમાં બધા લોકો આ કામ ના કરી શકે. એમણે તો સંસારનો ત્યાગ કર્યો અને કેટલી સાધના કરી ત્યારે કાર્ય સિદ્ધ થયું છે. તો એક જ માર્ગ નથી, એક જ રીત નથી. તો એમણે સાધના કરી હોવા છતાંય બધાને એમ નથી કીધું તમે આ મુદ્રાઓ સિદ્ધ કરજો. એમણે તો પરમ ગુરુએ જે ઉપદેશ આપ્યો છે, એમની જે આજ્ઞા છે એનું તમે પાલન કરજો. એ પણ સાધના કરતા હતા તો તિલક કરતા હતા, એ પણ ધ્યાનમાં બેસી અને અમર મંત્રનો જપ કરતા હતા, એ પણ ભજન કીર્તન કરતા હતા. અને જતી વખતે અંતે એમણે ત્યાં મંદિરનું નિર્માણ કર્યું. શા માટે? એના માધ્યમથી લોકો અહીં સુધી દર્શન માટે આવશે, કઈ પૂજા કરશે, કઈ વંદના કરશે, કઈ પ્રાર્થના કરશે, કઈ ઈચ્છા રાખશે, એમના જીવનમાં કઈ સમસ્યા હશે તો પ્રાર્થના કરશે. તો એ કંઈક કરશે તો એને મળશે કંઈક, અને એનાથી આગળ વધશે તો એને પરમ ગુરુના જ્ઞાનને સાંભળવાની અને સમજવાની એક જિજ્ઞાસા થશે. દર્શનનો એક લાભ છે, પણ પરમ ગુરુ કોણ છે એની સાચી ઓળખ એના જ્ઞાનથી થાય છે. અને બીજું આપણું કલ્યાણ એમની જે આજ્ઞાઓ છે એ અનુસાર આપણે જીવન જીવીએ તો થાય છે. એટલે સંતોનો સંગ મળવો દુર્લભ છે. બીજું જીવનમાં મહત્વ છે સેવાનું. સેવા મળવી દુર્લભ છે, સેવા કરવી દુર્લભ છે. મનુષ્ય જીવન મળ્યું છે, પણ જેટલો સેવાનો લાભ મળે ને એ જ આપણા જીવનની સફળતા છે. નહીં તો શરીરથી સેવા કરવાનું કોઈને ગમતું નથી. બે ચાર જણા જો આપણી સેવામાં હોય ને તો આપણને ગમે. હે, છોકરાનું લગ્ન થઈ જાય, પુત્ર બધું ઘરમાં આવે એટલે આપણે તો પછી આદેશ આપવાનો. પણ એ સમય તો ગયો છે, હવે તો કોઈને બેસવાનું નથી. પણ સેવા કરવાની એક ભાવના જોઈ છે. મોટી ઉંમરના લોકો આજે પણ કામ કરે છે. એનું શરીર કામ ના કરે તો એને દુઃખ બહુ થાય કે મારું શરીર ચાલતું નથી. અને શરીર ચાલતું હોય ને તો સુઈ ના રહે ને મોડા સુધી. એ તો આજની જે આધુનિક પેઢી છે, શું કરવાનું, તો બહુ હાજા હારા છીએ, પણ મંદિરે નહીં જવાનું કે ઉપાસના પ્રાર્થના નહીં કરવાની, તો સવારે શું કરવાનું, મોડા સુધી ઊંઘવાનું. રાત્રે સંધ્યાનો સમય તો જાય, પણ પછીનો 12 વાગ્યા સુધીનો સમય હોય તો પણ આપણે કઈ ભજન કીર્તન કે સત્સંગ કે ગ્રંથ વાંચન કરતા નથી. પણ બધો સમય એમાં જ આપણો ચાલ્યો જાય છે. એટલે શરીર આપણું સારું હોય તો એનાથી સેવા કરવી જોઈએ. સેવા કરવાથી આપણું શરીર સારું રહે છે. આમ તો શરીરના સ્વાસ્થ્ય માટે આજનું વિજ્ઞાન એમ કે છે તમે યોગ કરો. યોગ શું છે? તમે બસ ક્રિયા કરો, શરીરને એક્સરસાઇઝ કરો એટલે શરીર સારું રહે. તો સેવા કરવી એક પ્રકારનો યોગ છે. અને સેવા કરવામાં એક સેવાની જે ભાવના છે મહત્વની છે. જ્યારે એક્સરસાઇઝમાં કોઈ સેવાની ભાવના નથી હોતી. એક્સરસાઇઝ માત્ર એક્સરસાઇઝ હોય છે, શરીર માટે કરવામાં આવે. પણ જ્યારે તમે કોઈની સેવા કરો એની અંદર પરમાર્થનો ઉમદા ભાવ છે, સેવાનો કલ્યાણનો ભાવ છે. એટલે સેવા મળવી દુર્લભ છે. અને ત્રીજું છે સંયમ. કારણ કે સંસારની અંદર ચારે બાજુ ભોગનું વાતાવરણ છે. જો માણસ સંયમ નહીં રાખે તો ભોગની અંદર ફસાઈ જવાનો છે. માણસ સારું જીવન જીવે છે, પૈસા કમાય છે, પણ બધું ભોગની અંદર જ ખર્ચાઈ જાય છે. એ સારું કામ નથી કરી શકતો. કમાવામાં સમય ખર્ચાઈ જાય અને કમાય તો ભોગના માર્ગે વાપરવામાં એની સંપત્તિ ખર્ચાઈ જાય, પણ ન એને સેવાનો લાભ મળે છે કે ન એને પુણ્યનો લાભ મળે છે. એટલે સંયમ રાખવું બહુ જરૂરી છે. આજે મોટા ભાગના લોકો દુઃખી છે, એની પાછળનું કારણ સંયમનો અભાવ છે. એનું જીવન ભોગ પ્રધાન છે, ઈચ્છાઓ પ્રધાન છે.
એના માટે માણસ દુઃખી છે, ચારે બાજુ દોડે છે. એટલે સંયમ એ મનુષ્ય જીવનમાં બહુ જ મહત્વપૂર્ણ સાધના છે, નિયમ છે. મહાપુરુષોની અંદર મોટામાં મોટો ગુણ એ સંયમનો હતો. કોઈ પણ આપણા મનથી ખોટું કામ ન થાય એ આપણા મનનો સંયમ છે. એટલે મનુષ્ય જીવનની અંદર સંયમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે અને એના માટે આપણે જે કંઈ પ્રયાસ કરીએ એનું નામ સાધના છે. સંયમ એ જ સાધના છે. આપણા મનને ખોટા માર્ગેથી રોકી રાખવું, એટલે એમ જ નથી રોકાતું, પણ એને સારા માર્ગે આપણે જોડી દઈએ ને તો પછી ખોટા માર્ગેથી એ પાછું વળી જશે યા તો ખોટો માર્ગ ભૂલી જશે. એટલે સંયમ અને નિયમ એ બે એક સિક્કાની બે બાજુ છે. નિયમ પાળો તો સંયમ પડાય અને સંયમ પાળો તો જ નિયમ પડાય. બે એક સાથે કામ થાય છે. નિયમ પાળશો તો સંયમ પડાશે અને સંયમ પાળશો તો નિયમ પડાશે. એટલે એક સેવા છે, એક સત્સંગ છે. જીવનમાં સત્સંગ દુર્લભ છે. સંતોનો સંગ, સત્સંગ, સેવા અને સ્મરણ. સેવા સાથે સ્મરણ જોડાયેલું છે. આ સ્મરણ કોઈ સામાન્ય ક્રિયા નથી. 15 મિનિટ પ્રાર્થનામાં બેઠા કે કલાક કથામાં બેઠા, આ જે સ્મરણ છે ને કોઈ સામાન્ય ક્રિયા નથી. સારું સ્મરણ કરીશું, સારું શ્રવણ કરીશું તો સારું સ્મરણ થશે. સારું ભોજન કરીશું તો સારું સ્મરણ થશે. માણસ મનથી આખો દિવસ સ્મરણ કરે છે. ભલે કામ કશું ના હોય પણ બેઠો બેઠો કંઈક ને કંઈક વિચાર તો કરે છે. તો કેવા વિચાર કરે છે, કેવું સ્મરણ કરે છે? તો આપણે બીજાને મદદ કરવાનું સ્મરણ કરવાનું છે, બીજાની સેવા કરવાનું સ્મરણ કરવાનું છે, કોઈને ઉપયોગી થવાનું સ્મરણ કરવાનું છે. અગર તો આપણે આત્મકલ્યાણનું કાર્ય કરવાનું સ્મરણ કરવાનું છે, પરમ ગુરુની આજ્ઞા પાળવાનું સ્મરણ કરવાનું છે, એમના ધર્મગ્રંથોનું અધ્યયન કરવાનું સ્મરણ કરવાનું છે. નિરંતર આપણે ભગવાન યાદ આવે એ સ્મરણનો અભ્યાસ કરવાનો. નિરંતર ભગવાન યાદ આવે છતાં બધું જ કામ થાય. ધંધો પણ થાય, ઘરનું કામ પણ થાય અને ભગવાનનું સ્મરણ પણ થાય. તમને કોઈ તકલીફ ના પડે, પણ સાચું કાર્ય થશે, ખોટું નહીં થાય. હો, તમે ખોટું કામ કરશો તો ભગવાનનું સ્મરણ નહીં થાય. ઘણા ચોર લોકો ચોરી કરવા જતા હોય એ ભગવાનનું નામ લેતા હશે કદાચ, પણ પછી ચોરી કરવાની હોય ત્યારે ભગવાન યાદ ના રહે, એ ક્યાંક પકડાઈ જાય છે. એટલે ખોટું કામ કરવામાં હંમેશા આપણે ભૂલી જઈએ. ભલે આપણે આધાર કદાચ એનો લઈએ તો થોડું એક સારું કામ હોય, પણ છતાંય માણસ ચોરી તો ચોરી હોય છે, પાપ તો પાપ હોય છે. એ કરે ને એની રક્ષા ભગવાન કરી જ નથી શકતા. અને માણસ ખોટું કરે છે એટલે ગમે ત્યારે એ જાહેર થઈ જ જાય છે. આપણે છુપાવીએ ને તો પણ એ જાહેર થઈ જાય છે. એટલે ભગવાનનું સ્મરણ નિરંતર કરવાનું. કારણ કે ભગવાનનો જો ઓળખ થશે ને, ભગવાનનો જો મહિમા જાણીશું ને, તો એક ક્ષણ પણ એ ભગવાન ભૂલાશે નહીં. જ્યારે દુઃખ આવે છે ત્યારે ભૂલાતા નથી, એમ સુખમાં પણ ભૂલાવા ના જોઈએ. કે આ સુખ સાહેબી એમની તો બનાવેલી છે, આ શરીર એમનું તો બનાવેલું છે, શ્વાસ આપણને એ તો આપે છે, અને ખાન પાન એ તો આપણે તો બનાવેલામાંથી બનાવીએ છીએ. મૂળ વસ્તુ તો એમણે બધી બનાવેલી છે. ઘઉં ને બાજરો કઈ આપણે થોડા બનાવ્યા છે. અને આ જગતની અંદર જ પણ કોઈ કોઈ કામ કરે છે એ વસ્તુનું, જ્યારે બીજા અન્ય લોકો તેનો ઉપયોગ જ કરતા હોય છે, તો એ કામ કરીને આપણા સુધી પહોંચે એ પણ ભગવાનની તો વ્યવસ્થા છે. ભગવાને કેવી વ્યવસ્થા કરી કે એક જણ
કઈ કામ કરે એનો લાભ બીજાને મળે, એ કામ કરે એનો લાભ બીજાને મળે. એકબીજા સાથે બધા જોડાયેલા છે, એકબીજા વગર એકબીજાને ચાલે તેમ નથી, અને છતાંય ઘરમાં શાંતિથી રહેતા, છતાંય 5 જણા ભેગા રહેતા કેવો કકડાટ કરે છે. મરશે ત્યારે એમાંની એક વસ્તુ એને મદદ નહીં કરે અને એની ભેગી પણ નહીં આવે, છતાં એના માટે એ લડે છે. એ જ આપણા દુઃખનું કારણ છે. એટલે ચોથી વસ્તુ જરૂર છે સમરણની, સમજણની. સેવા હોય, સંયમ હોય, સ્મરણ હોય અને સાથે સમજણ પણ જોઈએ. સ્મરણ કરીએ સાથે સમજણ પણ જોઈએ. સમજણ તો બહુ જ મહત્વની છે અને પરમ ગુરુ આપણને જ્ઞાન દ્વારા સમજણ આપે છે. તો માનવ જીવન મળ્યા પછી જો આપણને સત્સંગ મળી જાય, સેવા મળી જાય, સ્મરણ મળી જાય, સંયમ આવી જાય તો ખરેખર આપણું જીવન ધન્ય બની જશે. પણ આ બધું સદગુરુની કૃપા વિના મળતું નથી. આ એક પરંપરા છે આપણી. જે કોઈ મહાપુરુષો થયા એને સંતોનો સંગ કર્યો, સત્સંગ પણ કર્યો, પણ જીવનમાં એક મોટું કાર્ય અને મહાન કાર્ય અને મહત્વનું કાર્ય છે, એ છે સદગુરુ, એ છે ગુરુ. જેવા જેને ગુરુ મળે છે એવું એને જ્ઞાન મળે છે. જેવી જેને સદગુરુમાં કૃપા હોય એવા એને આશીર્વાદ મળે છે. એટલું એનું કાર્ય થાય છે. સદગુરુની કૃપા તો નિરંતર આપણા ઉપર છવાયેલી હોય છે, પરંતુ આપણી શ્રદ્ધા કેટલી છે એ પ્રમાણે એની કૃપાનો આપણને લાભ મળે છે. આપણી પ્રીતિ સદગુરુ સાથે કેવી છે એ પ્રમાણે એની કૃપા આપણને મળે છે. જેમ ચાતક પક્ષી હોય, જેમ એ પીયુનો પુકાર કરતું હોય તો એની એવી પ્રીતિ હોય છે તો એ પીયુને મળે છે. પીયુનો પુકાર કરે છે તો એનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. પક્ષીઓ પણ પ્રેમથી કંઈ પુકાર કરે તો એનું કાર્ય સિદ્ધ થાય છે. એવો જ પુકાર મનુષ્ય જો કરે તો ભગવાન પણ એનું કાર્ય કરે છે. અનેકના કાર્ય કર્યા છે, એમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ. એટલે સદગુરુ સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. કરુણાસાગર બાપજી કહે છે કે બિન સદગુરુ મનુષ્ય જીવન તો અમૂલ્ય મળ્યું, પણ ગુરુ કર્યા વિના આ જીવ આ ભવની અંદર 84 માં ફર્યા જ કરે છે. કારણ કે 84 માંથી છૂટવાનો માર્ગ એ મનુષ્ય દેહ છે અને ગુરુનું શરણ છે. ગુરુનું શરણ ના મળે તો એને માનવ જીવનનો મહિમા જ નથી સમજાતો, અને એમાંથી એમને કેવી રીતે બહાર નીકળવું એની સમજણ મળતી નથી. માણસ ગુરુના શરણમાં ગયા સિવાય કદાચ ધર્મ ગ્રંથો વાંચે ને તો એને જ્ઞાન મળે છે, પણ ગુરુની કૃપા વિના એ જ્ઞાન એનું કલ્યાણ નથી કરી શકતું. કારણ કે જ્ઞાનનું અહમ પણ આવે છે. એટલે જ્ઞાન મળી જવું મહત્વનું નથી. ઘણા વિદ્વાનો પણ હોય છે, પણ જે એના ઉપર ગુરુની છાયા ના હોય ને તો એ જ્ઞાન વિદવત્તા એની અહમમાં બદલાઈ જાય છે, અભિમાન આવી જાય છે, તો એનું પતન પણ થઈ જાય છે. કલ્યાણ કરવાને બદલે એનો વિનાશ પણ કરી દે છે. પણ સદગુરુની કૃપા હોય તો જે જ્ઞાન આચરણમાં ઉતરે છે. એટલે પરમ ગુરુ કહે છે કે દેવોને પણ દુર્લભ એવો તને આ મનુષ્ય દેહ મળ્યો, પણ હે જીવ, સદગુરુની કૃપા વિના આ ભવના ભોગોને ભુક્તમાન કરવામાં તે એને ખોઈ નાખ્યો. મતલબ તને જીવન મળવા છતાંય તે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરવી અને ભોગની અંદર જીવન જીવવું બંને સરખું છે. ભોગ પ્રધાન જીવન પણ પોતાના જીવનની હત્યા જ કરે છે. અનેક પાપ ઉભા કરે છે, અનેક કર્મો ઉભા કરે છે, કેટલાયને દુખી કરે છે. એ છે ભોગ પ્રધાન જીવન. એના કરતા યોગ પ્રધાન જીવન જીવવું સારું છે.
ભલે કંઈ જ ન મળે, પણ યોગમય જીવન છે એમાં સુખ છે. ભોગ ગમે તેટલા મળી જાય, પણ ભોગમય જીવન એ દુઃખમય જીવન છે. એટલે સદગુરુની કૃપાથી આપણને આ સંસારના જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળે છે. 84 કે જન્મ મરણ મે યુગન યુગન વહી જાય. જો સદગુરુના શરણમાં ન ગયા, મતલબ એવો નહીં કે આપણે માત્ર ગુરુ કર્યા છે, કરવા માત્રથી કામ નથી થતું, પરંતુ એમની આજ્ઞા અનુસાર આપણે જીવન જીવીએ, કોઈ નિયમ પાડીએ, એમના જ્ઞાન અનુસાર આપણે જીવન જીવીએ તો આપણું કલ્યાણ થાય છે. અને વિશ્વાસ એ જ છે કે એનું જ્ઞાન આપણે સાંભળીએ, એમની પૂજા કરીએ અને એ પ્રમાણે આચરણ કરીએ તો એની કૃપાથી આ 84 ના જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળશે. નહીં તો યુગોના યુગ વહી જશે. પણ આ જીવાત્મા કેટલા યુગોથી કેટલાય શરીરો ધારણ કરીને જીવ દશામાં જીવતો આવ્યો છે, અને આજે આપણને આ એક સુંદર મોકો મળ્યો છે. અને ગુરુના સાનિધ્યમાં બેસીને જ્ઞાન સાંભળવાનો પણ એક મોકો છે, જાગવાનો પણ એક મોકો છે. નહીં તો આ મોકો ના મળે ને તોય માણસ આ કામ નથી કરી શકતો. માનવ જીવન તો મળી જાય, પણ જ્યાં સુધી સત્સંગ ન મળે અને જીવ જાગે નહીં, ત્યાં સુધી એ કોઈ ધર્મ કાર્ય કરી શકતો નથી. અજ્ઞાન જીવડા વિલને દીવડા અજ્ઞાની જીવડા કરી લે ને દીવડા. જીવનમાં થોડો જ્ઞાનનો પ્રકાશ થાય તો સાંસારિક જીવન પણ સારું થઈ જાય. અને જો ધર્મના માર્ગે ચાલે ને આધ્યાત્મિક માર્ગે જો જાય તો પછી એને કોઈ દુખી નથી કરી શકતું. ક્યાંથી આવ્યા છે ને ક્યાં જવાનું છે એની આપણને કઈ ખબર નથી. અને આ ઘરમાં આપણે કાયમ રહેવાના નથી ને ગયા પછી કોઈને કઈ પૂછવાના નથી. પાછળ પણ કોઈ પૂછતું નથી ક્યાં ગયા છે, એ આપણને કઈ ખબર જ નથી. કોને પૂછવું? તો આપણે પોતાને જાણવાનું છે કે આ શરીર છોડીને જવું છે ક્યાં. આપણું ઘર છોડીને આપણે કઈક જવું હોય તો નક્કી તો કરીએ છીએ ને, મારે શાક માર્કેટમાં જવું છે શાક લેવા, કે કઈ કામ માટે જઈએ ત્યાં જવું છે એમ તો વિચારીને જઈએ છે. પણ આ શરીર છોડીને જઈશું તારે નક્કી કઈ કરવું છે ક્યાં જવું છે. વડોદરામાં પાછા આવવું છે એવું કઈ નક્કી ખરું? માનવ શરીર મળે ને તોય ઘણું છે. બસ એટલી જ આપણે તો પ્રાર્થના કરીએ, બસ અમને માનવતાનું જીવન આપજો, આપના શરણમાં રાખજો. પણ પરમ ગુરુનું જો જ્ઞાન સાંભળીએ ને એમાં થોડી પ્રીતિ થઈ જાય તો એનું શરણ મળે ને માનવનું જીવન મળે. હું તો એમ કહું છું, માત્ર તમે એની દીક્ષા લઈ ખાલી કપાળમાં તિલક કરશો ને તોય માનવ જીવન તો મળશે મળશે ને મળશે જ. કારણ કે તિલક કોઈ કૂતરા કરતા, ગધેડા કરતા, તો બીજા કોઈ પ્રાણી તિલક કરતા નથી. તો તિલક કરશે ને તો પછી એને એમાં જવું નહીં પડે. એને પાછું માનવ જીવન તો મળશે 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 જ. એક તિલકની નિષ્ઠા પણ બહુ મહત્વની છે અને સંસ્કાર છે. આજે લોકો ફેશનના ગુલામ બની અને બધું કરે છે તો શરમાતા નથી. છત્રી વાળની ઊભી કરે, આમ શેરડીનો વાળ ઉભો હોય એમ ઊભા કરે, બધા વાળ બેઠા હોય એને ઊભા કરે, બેહવા દે ને શાંતિથી, પણ એ ઊભા કરે ને હરી સામ જોયા કરે, પણ કપાળમાં તિલક ના કરે તો શરમાય. અને વાળની જેમ વાળ ઉભા કરે ને તો શરમ ના આવે. એક બાજુથી કાપી નાખે, અહીંથી કાપી નાખે, ઉપરથી છાલ્યા વાડકાની જેમ રાખે ઉપર, ખાલી છત્રી ટોપીની જેમ. ગળામાં કંઠી બાંધવી તો ન બાંધે, પણ પગમાં દોરા બાંધેલી હોય. નવી ફેશન આવી. એટલે આપણે શ્રદ્ધા આપણા સંસ્કારમાં રાખવાની છે, આપણી સંસ્કૃતિમાં રાખવાની છે. કપાળમાં તિલક કરીએ, ગળામાં કંઠી રાખીએ અને હાથમાં જપમાળા લઈને ભગવાનનું સ્મરણ કરીએ, પૂજન કરીએ, પ્રાર્થના કરીએ, વંદન કરીએ. પૂજન કર્યા પછી ચંદનથી કપાળમાં તિલક કરીએ તો શાંતિ તો મળે જ.
કારણ કે ગુરુ મહારાજના ચરણની પ્રસાદી આપણા શિર ઉપર આવે અને ચંદનનો ગુણ જ શીતળતાનો છે. એ આપણા કપાળમાં આવે એટલે આ કપાળ ઠંડુ રાખે. એટલે મૂળ તો આપણા દિમાગને આપણે ઠંડુ રાખવાનું છે. શાંતિ ત્યાંથી મળશે અને બુદ્ધિનો વિકાસ પણ થશે. અમારા ભાઈઓ કરતા બહેનો કેમ બુદ્ધિશાળી? કપાળમાં ચાંદલા કરે ને એટલે. ભાઈઓ મુશ્કેલી ફસાય ત્યારે બહેનો બહાર કાઢે છે. એટલે તિલકનો મહિમા છે. ભાઈઓ કરે તો ભાઈઓને લાભ થાય. ભાઈઓ આમ બુદ્ધિશાળી ખરા પણ ક્યારે ઊંધું મારે ખબર નહીં. એટલે એક લગામ પણ જોઈએ. સંસ્કૃતિ હંમેશા આપણી રક્ષા કરે છે. યાદ રાખજો, કોઈ પણ ક્રિયા હોય એ હંમેશા આપણી રક્ષા કરે છે. હું તો કહું ઘરમાં પતિ અને પત્ની બંને સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ. એક રથના બે પૈડા સરખા જ હોય તો પછી એક વાંકું ચૂકું ચાલે ને એક સીધું ચાલે તો કેમ રથ સરખો ચાલે? એમાં બેઠેલો જીવ એ કેમ શાંતિથી બેસી શકે? બે પૈડા સરખા હોય ને તો એમાં બેઠેલા જે જીવ છે, પતિ અને પત્ની બંને, એ સુખદ યાત્રા કરશે. અને હંમેશા સારા કાર્યનો સ્વીકાર કરો. પત્નીનું હોય કે પતિનું હોય, સારા કાર્યનો સ્વીકાર કરો, એમાં સહભાગી બનો, સાથે મળીને કામ કરો. અને ખોટા કામનો વિરોધ કરો ને ખોટા કામનો સ્વીકાર પણ કરો કે આ ખોટું છે. તો કોઈ સ્વીકારવાય તૈયાર નથી અને છોડવાય તૈયાર નથી. એ સમસ્યાનું મૂળ છે. એક બાજુ સુખના માટે કેટલી બધી મહેનત કરીએ અને બીજી બાજુ આપણે ખોટા માર્ગે ચાલીને દુઃખી થઈએ છીએ, સામું દેખાય છે. એટલે સમજીને જો આપણે જીવીશું તો સુખી થઈશું. આજે કૈવલધામવાસી જસભાઈ, કાળીદાસભાઈ, બહુ સરળ સ્વભાવ હતો એમનો. કોઈની સાથે કોઈ મગજમારી નહીં. બધાના ઘરની અંદર બધાને પ્રિય લાગે. સરળ સ્વભાવ છે ને એ બધાના હૃદયની અંદર સ્થાન લઈ લેતા હોય છે. સરળતા, દરેકની સાથે હળી મળીને રહેવું, એટલે સરળતા છે એ આપણી જીવનની સફળતા છે. અને એનાથી આપણા ભાગ્યનું નિર્માણ થાય છે. એક સમય સામાન્ય પરિસ્થિતિ અને આજે એમના ભાગ્યથી પરિવાર બધું સુખી છે. આજે એનું જે એના જ પરિસરની અંદર આપણે આ બધો લાભ લઈ રહ્યા છીએ. આ પરિસરની અંદર એના પહેલા પણ કથા સત્સંગો થયા છે, ધાર્મિક પ્રસંગો. આપણે કંઈ આ તરસાલીના હોય તો સેવામાં આપણને અહીંયા આ જગ્યા મળતી હોય છે અને એનો આપણે લાભ લઈએ છીએ. એ પણ મહત્વનું છે. અને એની સાથે સાથે અમારા જે સવિતાબા છે, એમની જે ભક્તિ છે દ્રઢ નિષ્ઠાવાળી છે, નિયમની નિષ્ઠાવાળી છે, પરમ ગુરુના ગૌરવવાળી છે. એટલે પરમ ગુરુની એ પણ કૃપા છે પરિવારની અંદર. એનો પણ એક પ્રભાવ છે. બાળકોને એના કાર્ય દ્વારા અને કહીને હંમેશા એક પ્રેરણા આપે છે. તો એ પણ એક ગૌરવ છે. તો સવિતાબાની બહુ જ ઉમદા ભાવના અને પરમ ગુરુમાં એટલી બધી નિષ્ઠા છે, એમના કાર્યો પણ સફળ થાય છે અને એ કાર્યથી ખુશ હોય છે. એ ગયા ત્યારે એમનું લૌકિક વિધિ થઈ ગઈ અને આજે આ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે, તો પણ એની ખુશી છે કે પરમ ગુરુને જે ઈચ્છા હતી એ પ્રમાણે આજે કાર્ય. નહીં તો આજે કોઈ આ તો વાતાવરણ બગડી જાય તો આપણું બધું બગાડી પણ નાખે એવું છે. તો એ રીતે પણ સફળ થયું છે. અને બાળકો આ બધું કામ કરે એ પણ મહત્વનું છે. બધું જ બધાની ઈચ્છા પ્રમાણે ઘણીવાર નથી થતું, પણ એને ગૌરવ છે. એમના બાળકો એમના માતા પિતાને પણ બહુ જ ચાહે છે, એમનો બહુ જ આદર કરે છે. એને આ પાર્ટી બ્લોકનું નામ પણ એક પિતાના નામ ઉપર રાખ્યું છે. સામાજિક સ્થાન છે, એ પણ એક ગૌરવની વાત છે. અને બાળકોને પણ ખૂબ ઉમંગ છે આજે આ કાર્ય કરવા માટે. એમનું આયોજન, એમના જે આ જગ્યા છે એના પ્રમાણે બધું કરીને સરસ રીતે ધાર્મિક પ્રસંગ થાય, બધાને સત્સંગનો લાભ મળે
એક જીવનનો મહિમા સમજાય અને સારા જે સાંભળેલા વચનો છે ને, જેટલા તમે અહીંયા સાંભળ્યા છે બધા યાદ ન રહે, પણ સાંભળ્યા તો છે એ તમારા સ્ટોરેજમાં ગયા છે. એ તમારે જ્યારે જરૂર હશે ત્યારે બહાર આવશે. કારણ કે આપણે પાસે ઘણું બધું હોય, પણ જરૂર ના હોય તો આપણે ક્યાં મૂકીએ? માળિયા મૂકી દઈએ. પણ જરૂર હોય તો પાછા શોધીને બહાર લાવીએ. એમ આ બધી વસ્તુ આપણી અંદર જાય છે ને, એ જ્યારે જરૂર પડે પછી તો ક્યારે નવરાય હોય ત્યારે તો આપણે ભગવાનને યાદ કરીએ ને પાછા. તો એ સમયે આ વસ્તુ આપણને અંદરથી પ્રેરણા આપે કે શું કરવું જોઈએ. કારણ કે સાંભળેલું છે, એની સમજણ મેળવેલી છે એટલે આપણને દિશા આપે. પણ જે છોકરા ભણવા જ ના ગયા હોય એને તમે કહો અંગ્રેજી બોલ તો કેમ બોલે? પણ એ ભણેલા હોય તો એને આવડતું હોય એટલું કાર્ય તો એનું જ્યાં જરૂર પડે ત્યાં થાય. એમ આપણે જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ એનો આપણને ચોક્કસ લાભ મળે છે. બંને ભાઈઓ રામ ને લક્ષ્મણની જોડી છે અમારે, અને પરિવાર બધા સાથે સ્નેહથી રહે છે. એ પણ એક પરમ ગુરુની કૃપા છે. દીકરીઓ પણ સંસ્કાર સંપન્ન. અત્યારે તો સામાજિક રીતે સાથે રહેવું ને એ પણ મુશ્કેલ હોય છે. તો ધર્મની સમજ વિના આ કાર્ય સિદ્ધ નથી થતું. એટલે પૂજા જેટલું જ કાર્ય મહાન છે, સમજણથી સાથે રહેવું એમાં પણ કેટલો બધો મોટો લાભ છે. એકબીજાને સહયોગ મળે. એ તો એકલા રહીએ ને તો બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. છતાં બધા લોકોની પાસે આવી સમજણ નથી હોતી. સાથે રહેવાનો તો આનંદ છે, એને તો પરિવાર કહેવાય. એક બાજુ આપણે પરિવારની ચાહના કરીએ અને બીજી બાજુ પરિવાર હોય તો એમની સાથે રહેતા નથી, એ તો સમસ્યા છે. પરિવારમાં રહેવાની ચાહના હોય ને તો જ આપણા પરિવારનો વિસ્તાર થાય. નહીં તો ઘણા કે અમારે કોઈ સંતાન નથી, પણ તમને કદાચ પરિવારમાં તમે બહુ માન ના આપો ને તો પણ આ સમસ્યા છે. ભગવાન કે તને પરિવાર તો આપીશું પણ ભેગો રહેજે પાછો બધાની સાથે, નહીં તો કઈક લાભ મળી જાય કે હાલો હું તો હવે જુદો. તને જુદો થવા લાભ આપ્યો તો કે તને ભેગા મળીને આનંદથી રહેવા માટે લાભ આપ્યો છે? બે ચાર ભેગા રહેતા હોય એમાં લાભ મળે એટલે લોકો જુદા પડવા માંડે, કાં તો ગણતરી કરીને જુદું રાખવા માંડે. એટલે ભાઈ ભેગું રાખીને હાલ તો મજા છે, કોઈ કાલ સવારે તને ખવડાવશે નહીં, તો કાલ એકલો રહે ને કાલ ભૂખ્યો રહે, કોઈ ખવડાવશે નહીં. આ તારું તારું ભેગું કરેલું તારી સાથે નહીં આવે, તો અહીં પડ્યું રહેશે, પછી તને કોણ મદદ કરશે? સાથે મળીને રહેવાનો વર્તમાનમાં લાભ છે અને આગળની જિંદગીમાં બહુ લાભ છે. મારે તો વારંવાર પરિવારમાં આવવાનું થાય છે. એમના ઘરે પણ વારંવાર દર વર્ષે કઈ ને કઈ કથા સત્સંગ પણ થતા હોય છે. એટલે એમાં વિશેષ અમારા સવિતાબાની ખૂબ દ્રઢ ભાવના છે પરમ ગુરુમાં, અને એ તો નિરંતર સત્સંગનો પણ લાભ લે છે અને સિદ્ધાંતવાદી છે. પરમ ગુરુના જ્ઞાનને સમજવા વાળા અને એની નિષ્ઠાથી ભક્તિ કરવા વાળા. એનો નિયમ એટલે નિયમ. એટલે મારું તો નમ્ર નિવેદન છે, પરમ ગુરુની જે સરળ આજ્ઞાઓ છે ને પાળી શકાય તો પાળજો. એટલા બધા આશીર્વાદ છે ને કે આ મોકો ફરી નહીં મળે. એક વહેલા ઉઠજો, વહેલા ઉઠીને પૂજાનો સમય તમારો જે હોય એ સમયે પરમ ગુરુનું પૂજન કરીને કપાળમાં તિલક કરજો. ગુરુ દીક્ષા લીધી હોય, મંત્ર હોય તો મંત્રનો 5 મિનિટ જપ કરજો. જપ કરીશું ને તો જપ મળશે શાંતિથી. નથી છોકરા કહેતા જપ ને, પણ જપે પણ જપીશું તો જપીશું, નહીં તો જપવાના નથી. ભગવાનનું નામ લેવાય તો જ આપણું મન જપે, શાંત થાય. 5 મિનિટ ધ્યાનનો બહુ મોટો લાભ છે. ભલે આપણે જેવું આવડે એવું કરીએ પણ એનું પરિણામ આવશે. અને થોડી પ્રાર્થના સવારે થોડી સાંજે હોય, અને એક સારા પુસ્તકનું અધ્યયન કરવાનું વ્યસન કહેવાય. જેમ લોકોને વ્યસન હોય તો 10-15 મિનિટ એના પાછળ અડધો કલાક બગાડે, આપણે 10-15 મિનિટ એક સારું પુસ્તક. અને પરમ ગુરુના ગ્રંથો તો અમૂલ્ય છે, અદ્ભુત છે. એ સિવાય પણ સમાજને પ્રેરણા આપે, પરિવારને પ્રેરણા આપે એવા આપણા ધર્મગ્રંથો છે, રામાયણ આદિ, ભાગવત. તો એની અંદર પણ ભગવત ચરિત્રો છે, એ આપણે શ્રવણ કરીએ એમાંથી પણ આપણને સુંદર પ્રેરણા મળે છે. તો આજે પરિવારના અંદર એક એમના પિતાશ્રીની જે લાગણી હતી અને એમની જે શ્રદ્ધાંજલિની જે ભાવના હતી એ આજે સંપન્ન થઈ રહી છે, સાકાર થઈ રહી છે. પરમ ગુરુના પરિવારને ખૂબ આશીર્વાદ છે
કે જન્મ જન્મ એનું શરણ મળે, એમની ભક્તિ મળે, માનવનું જીવન મળે, સદગત આત્માને પણ મનુષ્યનું જીવન મળે, પરમ ગુરુનું શરણ મળે. અને પછી તો આ બધા પરિવારના સભ્યો હોય કે સંબંધીઓ હોય સુકૃત પ્રમાણે પાછા ભેગા થાય છે. બાકી તો આ જગતમાં જેટલા જીવ છે ને બધા આપણે એક જ માલિકના છીએ, અને કોની સાથે ક્યારે કેટલા સમય સુધી રહીશું કંઈ ખબર નથી. પણ જેની સાથે રહીએ ને એની સાથે પ્રેમથી રહીએ, નીતિથી રહીએ અને આનંદથી રહી અને આપણે જીવવાનું છે. અને આપણે આપણી જીવન યાત્રા આગળ વધારવાની છે. કદાચ બધા સાથે રહેતા હોઈએ છીએ, એમાંથી કોઈનું કલ્યાણ થઈ જાય, બાકીના પછી પાછળ પણ રહી જાય. પણ જેનું કલ્યાણ થાય છે એના જીવનમાંથી પ્રેરણા લઈને બીજાને પણ કલ્યાણ થાય છે. એટલે આપણે એકબીજાને કલ્યાણ કરવામાં સહભાગી બનીએ, ભક્તિ કરીને એકબીજાને મદદરૂપ થઈએ. ભક્તિ વિના કે જ્ઞાન વિના આપણે કોઈની મદદ કરી શકતા નથી. તો આપણા જીવનનું સાચું ધન છે ને જ્ઞાન છે. આ ધન છે એ ગૌણ છે. પેલું ધન છે એ અમૂલ્ય છે, કારણ કે એને કોઈ ચોરી પણ ના જાય, અને જેમ વાપરો એમ વધે. જ્યારે બીજું ધન તો જેમ વાપરો એમ ફૂટી જાય, એટલે ક્યારે ખાલી ખજાનો થઈ જાય ખબર ના પડે. પણ જ્ઞાનનો ખજાનો તો તમારી સાથે આવવા વાળો છે, અને ધનનો ખજાનો અહીંથી જશું એટલે આપણો ને એનો સંબંધ પૂરો થઈ ગયો. કરોડોની મિલકત હોય, હમણાં રતન ટાટા ચાલ્યા ગયા તો પરિવારમાં તો કોઈ હતું નહીં, પણ કરોડોની મિલકત છોડતા ગયા. પણ એમાંથી એમણે જેટલું પુણ્યદાન કર્યું ને એ સાથે લઈ ગયા. બાકીનો એનો પરિવાર જે કોઈ પાછળ વાળા હશે એના ભાગ્યમાં હશે એ બધા વાપરશે. આગળ એને મળશે એને જેટલું પુણ્યદાન કર્યું હશે એટલું. તો આપણે પણ આપણને જેટલું મળ્યું છે એનો આપણે લાભ લેવાનું છે. ભગવાન પાસે આપણે ચાહના રાખીએ અને જેટલું મળે એમાં સંતોષ રાખીને જીવીએ તો આપણું જીવન સફળ થશે. તો પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ છે, પરમ ગુરુના આશીર્વાદ છે.